ભજન સંધ્યા શરૂ થતા પહેલા જે આમંત્રિત કરેલ આપણા કલાકારો અહીંયા જેના જેના નામ બોલવામાં આવે એ પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરે। પહેલા તો ગુરુ ગાદી જંત્રાલથી પધારેલ પરમ વંદનીય પરમ પૂજનીય સદગુરુ દિનેશ બાપુને વિનંતી કરીએ આવો પધારો। ત્યાર પછી કાલોલથી પધારેલ આપણા લોકલાડીલા કલાકાર હંસાબેન બારોટ આવો પધારો। ત્યાર પછી નાટાપુરથી પધારેલ અમારા ધન ભગત સાહેબ, અમારા સંજયભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે ભજન સાથેનો એક પ્રોગ્રામ, પહેલો પ્રોગ્રામ છે ઘરના એક માતાજીના જવારા, બીજો પ્રોગ્રામ છે અહીંયા ભજન સંધ્યાનો, ત્રીજો પ્રોગ્રામ છે પોતાના પિતાજી આવતીકાલે અમારા સોમાલાલ સાહેબ એ વય મર્યાદાની પ્રમાણે એ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમના આનંદમાં પણ એક પ્રોગ્રામ સરસ રાખેલો છે। ધન્યવાદ છે। ખરેખર દીકરા આવા હોવા જોઈએ। ભજન વસ્તુ એવી છે કે સાહેબ ભજન કરવાથી બે જમનો ભાગે, અનુભવ અંતરમાં જાગે। ભજનની તાકાત છે કે જમરાની તાકાત નથી કે આપણને એ લઈ શકે છે, એ આ ભજનની તાકાત છે। ભજન વિના સબને રખે પતિ પતિ મરીએ માહી, એક આત્મા ધણી પહેચાનીએ નિર્મલ यही ઉપાય। આ ભજનના પ્રતાપ છે, ભજનની તાકાત છે। તો આજે એક ભજનનો લાવો, આજનો લાવો લીજીએ, કાલે કોણે દીઠી છે। આ વજૂદ પર આપણે કોઈ ઘમંડ નથી, કોઈ અહંકાર નથી, કોઈ અભિમાન નથી, પણ પરમાત્માએ જે વજૂદને શોભા આપેલી છે એ પ્રમાણે આજના અમારા મહાન એવા કલાકારો પધાર્યા હોય તો ખૂબ ખૂબ એક વાણીની રમઝટ જામશે। અને એકા ભાદરલી મુકામે મારા 15 વર્ષ આ ભૂમિ પર થયા છે, તો આજે મને ઘણો અતિ આનંદ છે કે અહીંયા એકા ભજનનો એક મહાન પ્રોગ્રામ રાખેલો છે। દેવકી છે। ત્યાર પછી અહીંયા ધનાભાઈ ભગત સાહેબ પધાર્યા છે, એમનું સ્વાગત સોમાભાઈ કરશે। આવો સોમાલાલ સાહેબ। મહારાજની જન્મ જયંતિ હોય અને આ પરિવારની અંદર પણ અમારા સોમાલાલ સાહેબની શાસ્ત્રી પણ પરિવારમાં છે।
અમારા છત્રસિંહ પણ સાહેબજી શાસ્ત્રી પણ એક પ્રણામી પરિવારમાં છે. તો ખૂબ ખૂબ આનંદ ભરી વાત કે આજે છત્રસાલ મહારાજનો જન્મ જયંતિ હોય, છત્ય તેરે રાજ મેં દગદગ ધરતી હોય, જીત જીત ઘોડા મુખ કરે તીત તીત ફતે હોય. જા છત્રસાલ ને એક આશીર્વાદ પ્રાણના સ્વામી આપ્યો તો કે તારું જે જે ઘોડો મુખ કરશે ત્યાં તારું ફતે થઈ જશે. તો આજે આપણે ખૂબ ખૂબ એવા આશીર્વાદ આપીએ છીએ. પરમ પૂજ્ય પરમ વંદનીય દિનેશ બાપુજી પણ પધાર્યા છે. આપણે બધાએ મળીને અમારા સોમાલાલ સાહેબને એવા આશીર્વાદ આપીએ, એમના પરિવારને પણ આશીર્વાદ આપીએ કે આવનાર જે સમય છે એ ઘણો બધો આનંદ ભર્યો લાવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. અને રાજેશ સાહેબને વિનંતી કરીએ કે આ શબ્દ બે શબ્દ આપ પણ શ્રી બોલી શકો છો. જય. ખરેખર તો આપણે વરસડા નિવાસી એવા પ્રણામી શ્રીમાન સનાભાઈ સાહેબ શ્રીએ બધાનું સ્વાગત કરાયું, પણ એ પોતે ખુદ રહી ગયા છે. તો આપણા આગળ જ્યારે પધાર્યા હોય ત્યારે આપણી પણ એક ફરજ બને કે આવેલા મહેમાનને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આપણે એમનું સ્વાગત કરવું ઘટે. માટે હું અમારા ભાદરોલી નિવાસી ગોધરા નિવાસી ભરતભાઈને નમ્ર વિનંતી કરું કે આપણે આગળ પધારેલ સનાભાઈ સાહેબ વરસડાવાળાનું પુષ્પગુચ્છ અથવા તો ફુલારથી સ્વાગત કરીશું. ગણગણાટથી આપણે વધાવી લઈએ એમને. ગામ મુકામે જ્યારે સનાભાઈ સાહેબે કીધું કે ત્રિવેણી સંગમ ભેગો થઈ રહ્યો છે, તેમાં અત્યારે બે પ્રસંગ તો હયાત ચાલુ જ છે. એક માતાજીના જવારા અને બાબરીનો કાર્યક્રમ. આવતીકાલે તારીખ 30મીના રોજ અમારા ભાદરોલી નિવાસી અમારા ફુવાશ્રી એવા સોમાભાઈ ખાતુભાઈ સોલંકી, જેઓ બાગાયત કેન્દ્રની અંદર તેમના 58 વર્ષ અને કારકિર્દી આપી ખંત અને ઉત્સાહથી જેઓએ તેમની ફરજ નિભાવી છે. અને સરકારશ્રીના નિયમ મુજબ આપણે સરકારી કર્મચારી તમામ જ્યારે આપણા 58 કે 60 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આપણે આપણી સર્વિસમાંથી વિદાય લેતા હોઈએ છીએ. તો આવતીકાલે અમારા ફુવાશ્રી બાગાયત કેન્દ્ર વેજલપુરથી જેઓ વિદાય લઈ રહ્યા છે, ખરેખર એમનું જીવન એક ખૂબ જ નિર્મળ અને સહનશીલતા ભર્યું હતું. સાહેબ, જ્યારે અમે કરસલિયાની અંદર નાના હતા ત્યારે ખૂબ જ અમને પ્રેમભાવ આપ્યો છે એમણે, અને અમારા મા બાપની જેમ ભર પડે અમને ખૂબ સાથ અને સહકાર પણ આપ્યો છે. હું ભગવાનને એટલી જ વિનંતી કરીશ કે જેઓ રિટાયરમેન્ટ થાય છે ત્યારે એમની પાછળની જિંદગી ભગવાન ખૂબ સુખમય, આનંદમય અને એમનું આરોગ્ય પણ ખૂબ તંદુરસ્ત રહે, એમનો પરિવાર ખૂબ સુખી રહે અને તેઓ તેમના પરિવાર સાથે ખૂબ ખુશ રહે એવી મારી અભ્યર્થના સહ મારા વાણીને વિરામ આપું છું. ભજન સંધ્યામાં સૌપ્રથમ પરમ વંદનીય પરમ ગુરુજી દિનેશ બાપુને વિનંતી કરીએ કે સમય આપણી પાસે, વાણી તો ઘણી બધી લાંબી છે, ભજન એવું વસ્તુ છે કે ભજનની જ્યારે મોજ લાગે છે, ભજનનો જ્યારે રંગ લાગે છે તો એનો કોઈ પાર નથી. તો દિનેશ બાપુને પણ વિનંતી કરીએ કે હવે પ્રોગ્રામની શરૂઆત કરીએ અને તમારા મુખ થકી ગુરુવંદના, બે સાખી, બે ભજન લઈને પધારો. ત્યાર પછી બધાના ભજન આપણે સાંભળવાના છે. કલાકારો બધા ઘણા ભેગા છે, બધાને આપણે આનંદ અને ઉત્સાહથી આ પ્રસંગને શોભાવવાનો છે. બોલો સદગુરુદેવની જય.